નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં આપણે ગણિતમાં ચેપ્ટર 2 જોતા હતા. ચેપ્ટર 2 ની અંદર આપણે તમારી ચોપડીનો જે પાના નંબર 19 છે એટલે સુધી આવેલા. અગાઉના લેક્ચરની અંદર આપણે ચાર અલગ અલગ ખૂણા 4 અંકથી દર્શાવ્યા હતા. એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 18 પર આપેલા. આજે જોઈએ તો તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 19. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 19. એવો ચોથો સવાલ છે કે તમે એકબીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકારો બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અલગ અલગ દિવાસળીઓ મૂકી છે. એની અંદર પહેલા 4 દિવાસળીનો ઉપયોગ કર્યો છે. પહેલી દિવાસળી, બીજી દિવાસળી, ત્રીજી દિવાસળી અને ચોથી દિવાસળી. આ 4 દિવાસળીઓ છે. આપણે લખીશું કે આની અંદર 4 દિવાસળીનો ઉપયોગ થયેલો છે. 4 દિવાસળીઓ. આકૃતિ 2 ની અંદર જો કેટલી દિવાસળીનો ઉપયોગ થયો છે? 1 2 3 4 5 6 7 અને 8. કેટલી દિવાસળીનો ઉપયોગ થયો છે અહીંયા? 8 દિવાસળીઓ. તો લખો 8 દિવાસળીઓ. જ્યારે આકૃતિ C ની અંદર જોઈએ તો આ એક દિવાસળી, આ બીજી દિવાસળી, આ ત્રીજી દિવાસળી, આ ચોથી દિવાસળી અને પાંચમી દિવાસળી. તો એની અંદર 5 દિવાસળીનો ઉપયોગ થયેલો છે. ત્યાર પછી આકૃતિ D ની અંદર જુઓ, એક દિવાસળી, બીજી દિવાસળી, ત્રીજી દિવાસળી, ચોથી દિવાસળી, પાંચમી દિવાસળી, છઠ્ઠી અને સાતમી. 1 2 3 4 5 6 અને 7. અહીંયા 7 દિવાસળીનો ઉપયોગ કર્યો. 7 દિવાસળી. જ્યારે આ આકૃતિની અંદર જોજો 1 2 3 4 5 6 7 8 9 10. અને અંદર 10 દિવાસળીનો ઉપયોગ થયો છે. 10 દિવાસળી. તો અહીંયા આપણે એક બીજી દિવાસળી વચ્ચેના ખૂણા બદલીને કેટલાક અલગ અલગ આકારો બનાવ્યા છે કે જે તમે આકૃતિ A B C D અને E માં જોઈ રહ્યા છો.
ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાં એક દિવાસળીનો કોયડો આપેલો છે. દિવાસળીનો કોયડો આપેલો છે. કેવો છે? પહેલો સવાલ જોઈએ આપણો કે 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણો બનાવો એવો પ્રયત્ન કરો. દિવાસળીઓની સંખ્યા 6 લેવાની છે. દિવાસળીની સંખ્યા કેટલી લેવાની છે? 6. તેની મદદથી 8 ત્રિકોણ બનાવવાના છે. કેટલા ત્રિકોણ બનાવવાના છે? 8. દિવાસળી 6 છે. તો જોઈએ જો વિદ્યાર્થી મિત્રો એ 6 દિવાસળીનો ઉપયોગ થયો છે. બતાવો તમને દિવાસળી. આ એક દિવાસળી, અહીંયાથી અહીંયા આવે એટલે આ એક દિવાસળી, આ એક દિવાસળી, આ બીજી દિવાસળી, આ ત્રીજી દિવાસળી, આ 3 દિવાસળી. સીધો આપણે ત્રિકોણ દોર્યો એમાં 3 દિવાસળી, ઊંધો એક ત્રિકોણ દોર્યો એમાં 3 દિવાસળી આવશે. બરાબર કે સીધો ત્રિકોણ દોર્યો એમાં 3 દિવાસળી, ઊંધો ત્રિકોણ દોર્યો એમાં 3 દિવાસળી. તો 3 + 3 કરે તો 6 દિવાસળીનો ઉપયોગ થાય. હવે આ ત્રિકોણની વાત કરીએ તો પહેલો ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ, ચોથો ત્રિકોણ, પાંચમો ત્રિકોણ, છઠ્ઠો ત્રિકોણ. 6 ત્રિકોણ થયા. સાતમો ત્રિકોણ જે આ છે મોટો, આ સાતમો ત્રિકોણ, આ છે આઠમો ત્રિકોણ. સાતમો અને આઠમો એટલે કયા? કે જે મોટા ત્રિકોણો જે ઊંધો અને સીધો બનાવે એ સાતમો અને આઠમો ગણાય. જે આપણે સીધો ત્રિકોણ મોટો બનાવ્યો એ સાતમો અને ઊંધો બનાવ્યો આઠમો. અને નાના ત્રિકોણો જે છે તમે જોઈ શકો છો 6. એટલે આપણે ત્રિકોણો કુલ 8 બનાવ્યા. બરાબર. અહીંયા આપણે લખીશું કે અહીં 6 દિવાસળીથી આપણે 6 નાના ત્રિકોણ, 6 નાના ત્રિકોણ અને 2 મોટા ત્રિકોણ એમ કુલ 8 ત્રિકોણ બનાવ્યા. 8 ત્રિકોણ બનાવ્યા. જે તમે આકૃતિમાં જોઈ શકો છો. સાતમો અને આઠમો એ કદાચ સાતમો અને આઠમો તમે અલગથી બતાવો તો આવો એક સીધો દોર્યાનો 7મો નંબર આપો તમે અને આવો ઊંધો દોર્યાનો 8મો નંબર આપો. બરાબર. ઓલરેડી 6 નંબર તો આપણે લખ્યા હતા જ. 7મો અને 8મો એ ઊંધો અને સીધો જે હતો એ 7મો અને 8મો ત્રિકોણ. તો વિદ્યાર્થી મિત્રો 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો એ તમને બરાબર ખબર પડી ગઈ હશે કે જે તમે સામાન્ય એક આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર 6 દિવાસળી તમને પરફેક્ટ દેખાતી હશે. અને 6 દિવાસળીની મદદથી જે ત્રિકોણની રચના થઈ છે એ પણ તમને ખબર. ત્યાર પછી આગળ આપણે સવાલ જોઈએ કે 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો. 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો. હવે 3 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો. 3 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય. આ માછલી જે છે એ આનાથી વિરુદ્ધ દિશામાં તરતી દેખાય એ રીતે આપણે આ આકૃતિને
ફેરવવાની છે. તો આપણે કઈ દિવાસળી ઉઠાવી લઈશું તો આ રીતે થશે. તો પહેલા તો આપણે આકૃતિના નંબર કાઢી દઈશું કે આ એક દિવાસળી છે, આ બીજી દિવાસળી છે, આ ત્રીજી દિવાસળી છે. આ ચાર દિવાસળી દ્વારા એક આપણને પતંગ આકાર મળે છે, બરાબર. જ્યારે બીજી એક દિવાસળી અહીંયા મૂકીએ, બીજી એક દિવાસળી અહીંયા મૂકીએ, એક દિવાસળી અહીંયા મૂકીએ, એક દિવાસળી અહીંયા મૂકીએ, તો અહીંયા 8 દિવાસળીનો ઉપયોગ થયો છે. તો પહેલી દિવાસળી, બીજી દિવાસળી, ત્રીજી દિવાસળી, ચોથી દિવાસળી, પાંચમી દિવાસળી, છઠ્ઠી દિવાસળી, સાતમી અને આઠમી. આ કુલ 8 દિવાસળી છે. તો કુલ 8 દિવાસળીની મદદથી આપણે જો આ એક માછલીનું ચિત્ર છે, 8 દિવાસળીનો ઉપયોગ થયેલો છે. તમને ફરીથી કહું છું કે 8 દિવાસળીઓની આ એક, બીજી, ત્રીજી દિવાસળી, ચોથી દિવાસળી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી દિવાસળી આમ છે, છઠ્ઠી દિવાસળી આમ છે, સાતમી દિવાસળી અહીંયા છે, આઠમી દિવાસળી અહીંયા. તો અહીંયા આ માછલીને આપણે વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે સૌપ્રથમ તો આપણે આ ચાર દિવાસળીને ગોઠવી અને પતંગ આકાર બનાવી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે, બરાબર. ત્યાર પછી આની અંદરથી તમે એક આ 8 નંબરની દિવાસળી ઉઠાવી, 8 નંબરની દિવાસળી ઉઠાવી અને અહીંયા ગોઠવી શકો છો. 7 નંબરની દિવાસળી ઉઠાવી અહીંયા ગોઠવી શકો છો. એટલે આ 7 અને 8 ઉઠાવી લીધી. ત્યાર પછી 5 અને 6 નંબરની દિવાસળી ઉઠાવી લો. 5 નંબરની ઉઠાવી લીધી અને 6 નંબરની ઉઠાવી લીધી. તો આની વિરુદ્ધ દિશામાં થઈ ગયું. બરાબર સમજો કે 8 નંબરની દિવાસળી ઉઠાવીને આપણે અહીંયા ગોઠવી છે, 7 નંબરની ઉઠાવીને અહીંયા ગોઠવી છે, 5 નંબરની ઉઠાવીને અહીંયા ગોઠવી છે અને 6 નંબરની ઉઠાવીને અહીંયા ગોઠવી છે. અથવા તો એમ ના ગોઠવો તો 5 નંબરની દિવાસળી આ બાજુ ગોઠવી દો, 6 નંબરની દિવાસળી અહીંયા ગોઠવી દો, 8 નંબરની દિવાસળી અહીંયા ગોઠવો, 7 નંબરની દિવાસળી અહીંયા ગોઠવો. તો પણ વિરુદ્ધ દિશામાં માછલી તરતી થઈ જશે. તો આના વિશે આપણે લખવું તો લખી પણ શકાય કે 8 નંબરની દિવાસળી અને 5 અને 7 નંબરની દિવાસળીઓ વચ્ચે ગોઠવો. પાંચ નંબરની અહીં 5 નંબરની દિવાસળીને અહીં 5 નંબરની દિવાસળીને ઉઠાવીને 5 અને 7 ની વચ્ચે ગોઠવો. 5 અને 7 ની વચ્ચે ગોઠવો.
ત્યાર પછી જો 6 નંબરની દિવાસળીને ઉઠાવી 6 નંબરની દિવાસળી લે આ 6 નંબરની દિવાસળીને ઉઠાવી 5 અને 8 નંબરની 5 અને 8 નંબરની દિવાસળીના છેડે ગોઠવો દિવાસળીના છેડે ગોઠવો 6 નંબરની આ જે દિવાસળી છે ઉઠાવી 5 અને 8 નંબરનો જે છેડો છે એ છેડા ઉપર ગોઠવી શકાય. જ્યારે 2 નંબરની દિવાસળી છે એ દિવાસળી લઈ 5 અને 1 નંબરની 5 અને 1 નંબરની દિવાસળીઓના વચ્ચેના બિંદુ પર ગોઠવો. તો અહીંયા તમારી જે માગેલ આકૃતિ જે છે તે વિરુદ્ધ દિશામાં થશે અને દિવાસળીઓને પણ તમે આ રીતે ગોઠવી શકશો. ત્યાર પછી જો ત્રીજો સવાલ આવે. ત્રીજો સવાલ છે 10 દિવાસળીની મદદથી આ આકાર બનાવો. 5 દિવાસળી ઉઠાવી 5 દિવાસળી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને. તો વિદ્યાર્થી મિત્રો કે જુઓ આ જે કોયડા ઉકેલના જવાબ કદાચ તમને ન મળે તો તમે અહીંયા લખ્યું છે એક નોંધ કે જો તમે આ કોયડાનો ઉકેલ ન મેળવી શક્યા હોય તો તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 69 પર જોઈ શકો છો અને એનો ઉકેલ મેળવો છો. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 29 છે. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 29 એટલે જો આ ચિત્ર આવશે. જવાબ શું આવશે? આ ચિત્ર આવો આકાર બને.
અહીંયા 10 દિવાસળીઓ લીધેલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 દિવાસળીઓ લીધેલી છે આ 10 દિવાસળીઓની મદદથી આપણે ઘરનો આકાર બનાવવાનો છે દિવાસળીની મદદથી તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર 29 जो फरीથી આપણે આ ઘર કર્યા પછી નંબર આપીશું કે અહીંયાથી નંબર આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીંયા 10 દિવાસળી આપણે એવી રીતે ગોઠવવાના છે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી सातवीं आठवीं नवमी અને 10મી એ 10 દિવાસળીઓ છે 10 દિવાસળીઓમાંથી આપણે અહીંયા પહેલા નંબર લખી લઈશું તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો जो आ 10 दिवासળી છે ઘરની અંદર પણ આપણે 10 દિવાસળી ગોઠવી તો અહીંયાથી જે 6 નંબરની જે દિવાસળી છે એ 6 નંબરની દિવાસળી લઈ તેને 5 નંબરની દિવાસળીને અડી 5 ને અડી ત્રાસી 4 ને સમાંતર ગોઠવો 4 ને સમાંતર ગોઠવો ફરીથી આ 6 નંબરની જે દિવાસળી છે એ ઉઠાવી લઈ તેની 5 ને સમાંતર ત્રાસી ગોઠવી આ 5 જે છે એને સમાંતર આપણે ત્રાસી ગોઠવી ત્યાર પછી 1 નંબરની દિવાસળી 1 નંબરની દિવાસળી લઈ 4 અને 6 ની વચ્ચે 4 અને 6 ની વચ્ચે આડી ગોઠવો
ત્યાર પછી 2 નંબરની જે દિવાસળી છે એ 2 નંબરની દિવાસળી તમે ઉઠાવી લઈએ 6 ના નીચેના છેડે ઊભી ગોઠવો 6 નો નીચેનો જે છેડો છે ત્યાં ઊભી ગોઠવો 2 નંબરની દિવાસળી લઈ 6 ના નીચેના છેડે 6 ના નીચેના છેડે ઊભી ગોઠવો 6 નો નીચેનો છેડો એટલે કે આ તો ઊભી ગોઠવો ત્યાર પછી 10 નંબરની દિવાસળી લઈ 10 નંબરની દિવાસળી લઈ આઠ અને 2 ના નીચેના 8 અને 2 ના નીચેના છેડે ગોઠવો 8 અને 10 ના નીચેના છેડે નંબરની દિવાસળી અને છેલ્લે 9 નંબરની દિવાસળી 9 નંબરની દિવાસળી ને ખસેડી 7 અને 8 ના નીચેના છેડે ગોઠવો 7 અને 8 ના નીચેના છેડે ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો આ તમારી 10 દિવાસળીની મદદથી જે આપણે ઘર બનાવવાની જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસમાં કઈ દિવાસળીએ ક્યાં ઉઠાવીને કઈ જગ્યાએ કોને ત્રાસી મૂકી એની વિગતવાર પદ્ધતિ આપણે અહીંયા નીચે લખી છે એ તમારે જોવાનું અને આ આકૃતિ સાથે મેચ કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે લખાવ્યું એ તમે લખી લેજો ધન્યવાદ